નશામાં ધૂત વ્યક્તિએ નાનકડા ભૂલકાઓની આંગણવાડીમાં કરી તોડફોડ। પ્રાંતિજ નેશનલ હાઈવે પાસે આવેલ નવા રાવળવાસ વિસ્તારની આંગણવાડીમાં નશામાં ધૂત વ્યક્તિ દ્વારા ભારે તોડફોડ કરવામાં આવી હતી। નશામાં ચકચૂર હતો અને આંગણવાડીના આંગણમાં પહોંચી ગયો હતો। ઈસમે ગેસની બોટલ, વાસણો, પાણીના જગ અને અન્ય ઉપયોગી સામગ્રીને બહાર ફેંકી દીધી હતી। મહિલા કર્મચારીઓ જ્યારે આંગણવાડી પહોંચી ત્યારે નશામાં ધૂત ઈસમે કાર્યકરોને અપશબ્દો કહ્યા અને ધમાલ મચાવતો જોવા મળ્યો હતો। આ ઘટનાથી આંગણવાડીના કાર્યકરોમાં ડરનો માહોલ જોવા મળતા કાર્યકરો તાત્કાલિક પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા હતા તો તંત્રના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચીને નશામાં ધૂત ઈસમને બાનમાં લીધો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઈસમ દ્વારા ધમાલ મચાવતા આડોશ પાડોશમાંથી વ્યક્તિઓ બહાર દોડી આવ્યા હતા। ઘટનાની હકીકત એવી જાણવા મળી હતી કે રવિવારે રજાના દિવસે ઈસમે એટલા માટે ધમાલ મચાવી કે મારી દીકરીને નાસ્તો કેમ નથી આપ્યો, જ્યારે કે ઈસમની દીકરી તો પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી। આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે અને નશામાં ધૂત વ્યક્તિ દ્વારા સરકારી મિલકતોને નુકસાન પહોંચાડતા ભારે અરાજકતા ઊભી કરી છે। નશામાં ધૂત ઈસમને જેલના સળિયા પાછળ ધકેલ્યો હોવા છતાં કાર્યકરો ચાલુ દિવસે ફરજ પર હાજર થતા હવે શું કરવાનું તેમ જણાવી રહ્યા હતા। રવિવાર રજાનો દિવસ હોવાથી મુખ્ય ઓફિસના કોઈપણ અધિકારી કે ઓફિસના કર્મચારી પોલીસ મથકે આવીને આંગણવાડી કર્મચારીના પડખે ઊભા રહ્યા ન હતા। હવે ફરિયાદ નોંધાવતા આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।